એકવાર શંકરાચાર્યજી મહારાજ, જગતગુરુ આદિ શંકરાચાર્યજી મહારાજ આમ પોતાના શિષ્યોની સાથે એક ગામની અંદર વિહાર કરવા માટે ચાલ્યા જતા હતા. તો બધાએ ભાવિક ભક્તો શંકરાચાર્યજી મહારાજની પધરામણી કરાવે પોતપોતાની દુકાનમાં કે પછી ઘરમાં વગેરે બધી જગ્યાએ. એટલે એક જગ્યાએ દારૂની દુકાન હતી. એટલે એને પણ ભાવ થયો, શંકરાચાર્યને બોલાવ્યા. એટલે શંકરાચાર્ય ત્યાં કને ગયા. હવે જેની પાસે જે હોય એ આપે, તો એની પાસે શું હતો? દારૂ હતો. એટલે શંકરાચાર્યને અર્પવા માટે હાથ લાંબો કર્યો. શંકરાચાર્ય તો મહાન સમર્થ સંત હતા, તરત જ પાત્ર આગળ ધર્યો અને ઓલા દારૂ વાળાએ દારૂ રેડ્યો અને શંકરાચાર્ય ત્યાં જ ઉભા ઉભા દારૂ પી ગયા. એટલે શિષ્યોને બધાને થયું ગુરુએ પીધો એટલે હવે આપણે પીવામાં વાંધો નહીં. એટલે ચેલાઓ હતા ને બધા, એણે પોતાના જોરીમાંથી પત્ર કાઢીને ધરી દીધો. એટલે ઓલાએ તો ભાઈ સાધુ સંતો સેવકો છે શંકરાચાર્યના, તો એમને બધાને આપી દીધો. એટલે એ પણ બધા એને પીધો. હવે શંકરાચાર્ય વિચાર્યું અત્યારે મેં પીધો છે એટલે અત્યારે તો હું આને ઉપદેશ આપી ના નહીં પાડી શકું, પણ મેં કેવી સ્થિતિમાં ને કયા કારણસર પીધો એ તો એને ખબર પડવી જોઈએ ને. એટલે ત્યાંથી પછી નીચે ઉતર્યા, દુકાનેથી આગળ ચાલ્યા. એમાં આગળ એક લુહારની દુકાન હતી. એ બધું લોઢું ઓગાડીને હથિયાર બનાવતો હતો. એમાં લોઢું ઓગાડીને શીશુ તૈયાર થયેલો, એકદમ લાલ ચોળ ઘૂમ. એટલે શંકરાચાર્ય તો તરત જ પોતાની જોરીમાંથી પત્તર કાઢીને આગળ ધર્યો. અને લુહાર જગતગુરુ શંકરાચાર્યની કીર્તિથી વાકેફ હતો, જાણતો હતો આ તો મહાન સમર્થ સંત. એટલે એને તો તરત જ પત્તરમાં રેડી દીધો. ઉકળતો લાલ ગરમા ગરમ લોઢો શીશુ. અને શંકરાચાર્યજી મહારાજ એમને પી ગયા. અને પછી ચેલાને કીધું કે હવે ધરો પત્તર આગળ, કે જેમ ઓલી દારૂની દુકાને ધર્યા એમ ધરે. કોઈ છે તાકાત? જો લોઢું પી શકે એમ નથી તો એને પછી દારૂ પણ ક્યારે પીવાય નહીં. શંકરાચાર્ય તો સમર્થ છે, ઉકળતા લોઢાને પી શકે. એના માટે પછી સમર્થ કુ નહીં દોષ ગુસાઈ. સમર્થને દોષ નથી, પણ આપણે એવા સમર્થ નથી તો ક્યારે ભગવાન કે એવા મહાપુરુષનો આપણે ક્યારે વાદ ન લેવો જોઈએ. હર હંમેશા આપણે ચલમ ને હોકો અને બીડી ને સિગારેટ પીતા એવા છે શંકર ભગવાન? અત્યારે તમે સ્ક્રીન ઉપર એક ફોટો દેખાતો હશે. આપણા શંકર ભગવાન આવા છે, આવા નથી. એટલે ખાસ સમજવું, આજના યુવા વર્ગને ખબર જ નથી કંઈ પણ આવ્યું બસ મૂકી દીધું. જ્યારે શંકર ભગવાનના કંઈ ગીત નીકળે છે એની અંદર પણ આવા જ શંકર ભગવાનને ચિતરવામાં આવે છે. ભાઈ શંકર ભગવાન હિન્દુ ધર્મના એક દેવ છે, એને આપણે એક આદર્શ માનીએ છીએ. શંકર ભગવાને જગતના કલ્યાણ માટે હડાહડ ઝેર પીધો છે. અને આજે આપણે બસ હાથમાં ચલમ પકડાવી દીધી ને ફોટો રિલીઝ કરી નાખી. એક અપમાન છે શંકર ભગવાનનો. હોકો કોણ પીએ? ચરસી માણસ. શંકર ભગવાન ચરસી? અને આપણે સમજ્યા વિચાર્યા વિનો ફોટો આવ્યો, દે ધનાધન શેર કરો. એ ભાઈ શંકર નથી. જુઓ તો ખરા કોણ છે એમ. એટલે